સ્વાગત છે આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા। રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ બાદ વરસાદ નબળો પડશે। રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી। ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હજુ પણ 29% વરસાદની ઘટ છે, ત્યારે હજુ સારા એવા વરસાદના કોઈ જ સંકેત નથી। 5 દિવસ બાદ સિસ્ટમ પણ નબળી પડી જવાની છે અને બીજી એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે આગામી દિવસોમાં સારો એવો વરસાદ પડી શકે। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। सौराष्ट्र कच्छ में मोस्टली आइसोलेटेड टू स्कैटर्ड रेन रहेगी, लेकिन ज़्यादा बारिश का उम्मीद नहीं है। और डे 5 में दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ में काफ़ी और भी कम हो जाएगी बारिश। સોનગઢનો ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। ઐતિહાસિક 109 વર્ષ જૂનો છે ડોસવાડા ડેમ। ડોસવાડા ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે। ડેમની પૂર્ણ સપાટી 405 ફૂટથી ઉપર વહી રહ્યું છે પાણી। 50 ક્યુસેક જેટલું પાણી હાલ ડેમ પરથી ઓવરફ્લો થઈ રહ્યું છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સોનગઢના 7 અને વ્યારાના 5 નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। ડેમ ઓવરફ્લો થતા એક આહલાદક નજારો સર્જાયો છે। વરસાદની અનિયમિતતા વચ્ચે પણ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના પાણી પર નભતા 15થી વધારે ગામોના ખેડૂતોને રાહત મળશે। તાપી જિલ્લામાં આવેલો 109 વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયેલો છે। ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે। ગત વર્ષે 13 ઓગસ્ટના દિવસે ઓવરફ્લો થયેલો હતો। આજે ડેમમાં ઓવરફ્લો થવાથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 7 ગામો અને વ્યારા તાલુકાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી ગુજરાત આવશે। નવા સંગઠન મહામંત્રી રત્નાકર ગુજરાત આવવાના છે। આજે મોડી સાંજે તેઓ ગુજરાત પહોંચી જશે। આવતીકાલે નવા સંગઠન મહામંત્રી તરીકે તેઓ વિધિવત ચાર્જ સંભાળશે। ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે। ગઈકાલે જ ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે। તો આજે મોડી સાંજે તેઓ ગુજરાત આવી જશે અને આવતીકાલથી તેઓ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે। દલસાણિયાના સ્થાને તેમની નિયુક્તિ કરવામાં આવી છે। ગઈકાલે જ તેમની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે આજે તેઓ મોડી સાંજે ગુજરાત પહોંચી જશે અને આવતીકાલે નવા સંગઠન મહામંત્રી તરીકેનો ચાર્જ તેઓ સંભાળવાના છે। મયુર માકડિયા આપણી સાથે જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મયુર, શું અપડેટ મળી રહી છે? ગુજરાત તેઓ જ્યારે આવવાના છે, તેઓ કાલે ચાર્જ પણ સંભાળવાના છે, શું અપડેટ મળી રહી છે અત્યારે? જી બિલકુલ, રત્નાકરજીની ગઈકાલે જ નિમણૂક એ કરવામાં આવેલી છે અને ભાજપ સંગઠન મહામંત્રી તરીકેની તેમની નિમણૂક છે। ભીખુભાઈ દલસાણિયાના સ્થાને તેમની આ નિમણૂક કરવામાં આવેલી છે ને આજે મોડી સાંજ સુધીમાં તેઓ ગુજરાત આવી જશે। આવતીકાલે વિધિવત રીતે તે સમગ્ર જે કારભાર છે તે સંભાળી લેશે। ભારતીય જનતા પાર્ટીની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદરથી આ જે પસંદગી છે તે થતી હોય છે અને તે પ્રચારક હોય છે। રત્નાકરજી પણ ઉત્તર પ્રદેશની અંદર અને બિહારની અંદર તેઓ કામ કરતા હતા અને હવે ગુજરાતની તેમને જવાબદારી આપેલી છે અને આવતીકાલે તેઓ સત્તાવાર રીતે આ જે કાર્યભાર છે તે સંભાળી લેશે। જી બિલકુલ મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। સુરતના ડુમસ બીચ પર કોરોના ભૂલાઈ ગયો। ડુમસ બીચ પર ગરબાની રમઝટ જોવા મળી। જાહેરમાં માસ્ક વગર યુવાનો ગરબે ઘૂમ્યા। કોરોનાને આમંત્રણ આપતા આ દ્રશ્યો ડુમસ બીચના છે। ગરબા રમતા યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અહીં જે યુવાનો એકત્રિત થયા છે, માસ્ક વગર બિંદાસ બનીને ગરબે ઘૂમી રહ્યા છે। કોરોનાના નિયમો તો ભૂલી જ ગયા છે, પરંતુ કોરોનાને પણ ભૂલી ગયા છે। કોરોનાને સામે ચાલીને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સુરતના ડુમસ બીચ પરથી જોવા મળ્યા। ત્યારે પ્રશાસન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલી મોટી ભીડ અહીં એકત્રિત થઈ ગઈ, લાઉડસ્પીકર પર મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું છે, તેમ છતાં ન તો અહીં કોઈ આવે છે, ન તો અહીં ગરબે રમતા લોકોને રોકવામાં આવે છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે ડુમસ બીચ પરથી, પ્રશાસન તરફથી પણ શું કોઈ કાર્યવાહી ન કરવામાં આવી?
બિલકુલ પ્રિયંકા, સુરતમાં કોરોનાની બીજી લહેરમાં સુરતના સુરતીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે જાણે ભૂલી ગયા હોય તેમ ગઈકાલે વીકેન્ડ હોવાથી સુરતના સુરતીઓ ડુમસ ખાતે પહોંચી ગયા હતા અને કોરોનાની ગાઈડલાઈન ઉડાડતા ગરબા તો કર્યા હતા, પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ઉપર મોડી સાંજે ફરતા પણ જોવા મળ્યા હતા. જોકે આજે સુરતના સેતુ કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એટલે કે તમામ જગ્યા પર કોરોનાની ગાઈડલાઈનનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એક બાજુ કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર અને તંત્ર ચિંતિત છે, ત્યારે લોકો આ તમામ ગાઈડલાઈનો ભૂલી જઈ ફરી એક વખત પોતાના રૂટીન જીવન તરફ વધી રહ્યા છે. ત્યારે ચોક્કસ સુરતના સુરતીઓ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. तुझसे है कहता मेरी बाहों में आके વિજય રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભાજપ સંગઠન આ 5 વર્ષની ઉજવણી કરવામાં મશગુલ છે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના પ્રસંગે અંદાજિત 500 જગ્યાએ સેવા સેતુના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા અને જણાવ્યું હતું કે આ ઉજવણી 5 વર્ષ પૂરા કર્યાની નથી, પરંતુ 5 વર્ષ સુધીના સેવા યજ્ઞની છે. નાના માણસોને તકલીફ ન પડે એની સંવેદનાથી ચિંતા કરી છે. અમારી સરકાર એ જાડી ચામડીવાળા લોકોની સરકાર નથી. અમારી સરકાર રૂજુ લોકોની સરકાર છે, ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે. અમારી સરકાર મજદૂરોની સરકાર છે, ગામડાઓની સરકાર છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે, ત્યારે આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. તેમણે દિવસની શરૂઆત ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી તેમના આશીર્વાદ મેળવીને કરી હતી. વિજય રૂપાણી વજુભાઈ વાળાને પગે લાગ્યા હતા. વજુભાઈ વાળાએ આ પ્રસંગે 65મા જન્મદિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરવા બદલ તેમને તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે વજુભાઈ ક્યારેય નિવૃત્ત નહીં થાય. પાર્ટી સાથે અલગ અલગ રીતે તેઓ કામ કરતા જોવા મળશે. સાથે જ તેમણે જણાવ્યું કે વજુભાઈના રાજકોટ આવી જવાથી કાર્યકર્તાઓને વડીલની હૂંફ મળશે. આરએસએસના સ્વયંસેવકથી શરૂ કરીને જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીમાં એમણે જીવનભર કામ કર્યું છે, એટલે વજુભાઈ કદી નિવૃત્ત હોય જ ન શકે. વજુભાઈ અલગ અલગ સ્વરૂપે કામમાં છે અને હવે પાર્ટીની ચિંતા એ વિશેષ કરશે, કાર્યકર્તાઓની પણ ચિંતા કરશે, એનાથી લાભ થશે. એ રીતે વિજયભાઈ મને પોતાને જૂનો કાર્યકર્તા માની અને આજે આશીર્વાદ લેવા આવ્યા હતા. મેં એમને આશીર્વાદ આપ્યા છે કે ઈશ્વર એમને રાષ્ટ્રનું કાર્ય કરવા માટે થઈને હજુ પણ વધુ શક્તિ આપે અને સમાજની સેવા કરતા રહે, એવી મેં શુભ ભાવના પણ વ્યક્ત કરેલ છે. મહેસાણા ખાતે યોજાયો હતો સેવા સેતુ કાર્યક્રમ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં સિવિક સેન્ટર ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના આરોગ્ય બચાવ ઝુંબેશ મામલે પણ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ શાસિત રાજ્યોની સ્થિતિ અંગે પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ વધારે સારી છે. પાટણના સાંસદનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ઓડિયો ક્લિપમાં દારૂ મામલે સાંસદ પોતે જ ખુલાસો કરી રહ્યા હોય તેવું સંભળાઈ રહ્યું છે. ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની કબૂલાત તેમણે આ ઓડિયો ક્લિપમાં કરી છે. અરજદારની રજૂઆતના અનુસંધાને તેઓએ કબૂલાત કરી હોય તેવું સંભળાઈ રહ્યું છે. આખા ગુજરાતમાં દારૂ વેચાય છે, આ પ્રકારનું નિવેદન તેમણે પોતાની ઓડિયો ક્લિપમાં આપ્યું છે, જે કથિત રીતે વાયરલ થઈ રહી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. 2 વર્ષ પછી ગુજરાતમાં દારૂ નહીં મળે, પોલીસ પર આડકતરી રીતે તેમણે આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું કે પોલીસ હપ્તા લે તો કાર્યવાહી ક્યાંથી થાય. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.
ખુલ્લે આમ સાહેબ દારૂની એટલી બધી ગુજરાતમાં વેચાય છે મોતીબા. બોલો પછી. પણ સાહેબ આપડા બોલો પછી. હા આગળ બોલો વાડો બધું છો તમને કેવું છે હવે ખમી ખો પછી સોટો મળશે નહીં. એવું થાય. હો સોટો નહીં મળે. દવા લેવા ખોરશો તોય નહીં મળે. રાજ્યમાં નહીં મળે પાછો હોય નહીં, પાટણમાં નહીં, આખા રાજ્યમાં નહીં મળે. તો હું તમને કીધું રજવા સાહેબ ને કરવા દો તો કેટલી વખત એક મહિને સાહેબ ફરું છું પણ વાત વાપરતા નહીં. હું ચાલશે ને બધી અમને ખબર છે. હા તો સાહેબ આ પોલીસ ઉપર કોઈ એક્શન ના લઈ શકાય સાહેબ? હેલો લઈ શકાય કોણ લે? લેવા વાળા ફૂટી જાય તો કોણ લે? હા લેવા વાળા ફૂટી જાય તો કોણ લે? આવું છે સાહેબ એમ? હા ઘણું બધું છે. આવો જ દાડો તો આ ઓડિયો ક્લિપ તેમની વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ મામલે પ્રદીપસિંહ બોલ્યા. તેમણે કહ્યું કે સરકાર ગુજરાતમાં દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂબંધી માટે ગુજરાતમાં કડક કાયદો છે. પાટણમાં ગત વર્ષે 3500 જેટલા કેસ કરવામાં આવ્યા છે. તડીપાર અને પાસા હેઠળ અનેક ગુનેગારોને ધકેલવામાં આવ્યા છે જેલમાં. ગુજરાત સરકાર ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે કટિબદ્ધ છે. ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, દારૂનું વેચાણ, દારૂની હેરાફેરી માટે કડકમાં કડક કાયદો લાવવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં પણ ગત વર્ષમાં 3500 જેટલા દેશી વિદેશી દારૂના કેસ કરવામાં આવ્યા છે. તડીપાર અને પાસા અનેક આવા ગુનેગારો સામે કરવામાં આવી છે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યમાં તબાહી મચાવેલા તાઉતે વાવાઝોડાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જેમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ન મળતા કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોડીનારના ધારાસભ્યએ પણ ખેડૂતોને સમર્થન કર્યું હતું. હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ધારાસભ્યની ટીંગાટોળી કરીને અટકાયત કરી. કુંવરજી બાવળિયાના રાજીનામા મામલે પ્રહાર કરવામાં આવ્યા. કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત પટેલે પ્રહાર કર્યા. બાવળિયા મંત્રી પદની લાલચથી ભાજપમાં જોડાયા હતા. મંત્રી બન્યા બાદ પોતાનો અંગત વિકાસ કર્યો. સમાજના વિકાસ માટે તેમણે કોઈ જ કામ નથી કર્યું. સમાજમાં ભાગલા પાડવાનું કામ કુંવરજીએ કર્યું. કુંવરજીએ કરેલા તમામ કામોને રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો. વેલકમ બેક. એએમસી સ્કૂલના શિક્ષકોની ગુજરાત હાઈકોર્ટમાં અરજી. ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને નોટિસ. આગામી મુદ્દતે સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની શિક્ષકોની માંગ છે. હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી છે. જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને પેન્શન મળતું હોવાની અરજદારે રજૂઆત કરી છે, જ્યારે નવા નિયમ મુજબ શિક્ષકોને પેન્શન નહીં મળે તેવી અરજદારની રજૂઆત છે. અન્ય રાજ્યમાં શિક્ષકોને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં? અરજદારે 1/4/2005ની પહેલા નિમણૂક થયેલા શિક્ષકોને પણ પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ તેવી માંગ કરી છે. અરજદાર જો ભરતી જૂના નિયમ મુજબ હોય તો પેન્શન યોજના પણ જૂના નિયમ મુજબ ચાલુ રાખવા માટેની માંગ કરતી અરજી કરી છે. સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. શ્રાવણ માસના તહેવારો આવતા જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહેતા માર્કેટમાં ભેળસેળ યુક્ત ખાદ્ય તેલ અંગે ચેકિંગ કરવામાં આવ્યું છે. ખાદ્ય તેલના નમૂના લઈને તેને તપાસમાં મોકલાયા છે.
તબીબી ક્ષેત્રે સૌથી મોટી અને અવિસ્મરણીય ઘટના સામે આવી છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો કે આવું કઈ રીતે બને। અમદાવાદમાં 18 મહિનાની બાળકીના પેટમાંથી મળી આવ્યું છે 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ, જેને સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જટિલ સર્જરી દ્વારા દૂર કરાયું છે। આ આખી ઘટનામાં ટ્વિટરે પણ અગત્યનો ભાગ ભજવ્યો છે। વિશ્વમાં 5 લાખ બાળકોમાં એક બાળકમાં ફીટસ ટુ ફીટ નામનો રોગ જોવા મળે છે, જેમ બાળકના જન્મ સમયે તેના ગર્ભમાં અવિકસિત ગર્ભ રહી જાય છે। મધ્યપ્રદેશના આ બાળકના પિતા જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 18 મહિનાની દીકરીના પેટમાં ગાંઠની તકલીફને લઈને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા હતા। દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી તે અત્યંત વેદના સહન કરી રહી હતી। મધ્યપ્રદેશના વિવિધ રિપોર્ટ્સ કરાવતા દીકરીના પેટમાં અવિકસિત ભ્રૂણ હોવાનું નિદાન થયું। આ ભ્રૂણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર નહોતા, જેથી પિતાની નિરાશામાં વધારો થયો। તેવામાં અમદાવાદમાં રહેતા તેમના સગાએ ટ્વિટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વિટરના માધ્યમથી સંપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરીને લઈને આવી પહોંચ્યા। સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા બાળકીનું સીટી સ્કેન કરવામાં આવ્યું, જેમાં 1.5 વર્ષની બાળકીના પેટમાં 400 ગ્રામનું અવિકસિત ભ્રૂણ મળી આવ્યું। સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના વડા અને તેમની ટીમે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડું ઝડપ્યું। હાઈલી મેચ્યોર ટેરેટોમા એવી બી એક થિયરી છે કે ટેરેટોમા છે જે વધારે પડતું મેચ્યોર થાય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે। આ બાળકની સર્જરી સારી રીતે પાર પાડવામાં આવી અને આ સિવિલ હોસ્પિટલ મેડિસિટી એવું કહેવાય કે એશિયાનું મોટામાં મોટું રેફરલ સેન્ટર છે, જેથી કરીને આવા કોમ્પ્લેક્સ કેસીસ આવતા હોય છે અને આપણે એને સોલ્વ કરીને સાજા કરીને ઘરે મોકલતા હોય છે। हमने सब जगह दिखाया है, उदयपुर, नीमच वगैरह, तो हमको जमा नहीं और हम अहमदाबाद आए। अहमदाबाद 3 घंटे तक सर्जरी हुई, राकेश जोशी सर ने की थी और बहुत अच्छे से की और ये अभी एकदम स्वस्थ है। અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે અમદાવાદ કોર્પોરેશન બહેનોને ભેટ આપશે। માત્ર 10 રૂપિયામાં બહેનો બસમાં સવારી કરી શકશે। સવારે મેળવેલી ટિકિટ સાથે રાત્રે 10 વાગ્યા સુધી મુસાફરી કરી શકશે। 9 ઓગસ્ટ શ્રાવણ મહિનાની શરૂઆતથી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદમાં તમામ 19 ધાર્મિક સ્થળો પર બસ કનેક્ટિવિટી મળશે। ટ્રાન્સપોર્ટ કમિટીની મળેલી બેઠકમાં શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના નિર્ણય કરાયા હતા। અમદાવાદમાં ચાંદખેડા અને બોપલ બાદ વાસણામાંથી પણ જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો। તસ્કરોએ જ્વેલર્સની દુકાનમાં ફિલ્મી ઢબે પ્રવેશ કરીને 5 થી 6 કિલો ચાંદીની ચોરી કરી અને ફરાર થઈ ગયા। મળતી માહિતી મુજબ ચોર ટોળકીએ શોરૂમના ડિસ્પ્લેમાં રાખેલા દાગીનાની ચોરી કરી। ચોરીની ઘટનાથી સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જ્વેલર્સની દુકાને દોડી આવ્યા હતા। હાલ તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। તો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તસ્કર ટોળકી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે। ફિલ્મી ઢબે તસ્કરો અહીં આવ્યા હતા અને દુકાનના ડિસ્પ્લેમાં જે દાગીના રાખવામાં આવ્યા હતા તેની ચોરી કરે છે અને અહીંથી ફરાર થઈ જાય છે। 5 થી 6 કિલો જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જાય છે। આ અગાઉ ચાંદખેડામાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી। દુકાનના કાગળ સળગાવીને આ તસ્કરોએ અજવાળું કર્યું હતું। લાઇટ ન કરી શક્યા, જેના કારણે તેઓએ કાગળિયાઓ સળગાવ્યા હતા અને તેનાથી અજવાળું કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચામુંડા જ્વેલર્સમાંથી લગભગ અંદાજે ફરિયાદીના જણાવ્યા મુજબ 5 કિલો ચાંદી ચોરાયેલાનું એણે હકીકત જણાવેલ છે, જેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। વાલીઓ રસી લે તે માટે મેરઠની એક શાળાએ 1.5 કરોડ રૂપિયા સુધીની શાળા ફી માફ કરવાનું એલાન કર્યું છે। રસીકરણને પ્રોત્સાહન આપવા માટેની શાળાની આ પહેલને સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે।
मेरठ का वेद इंटरनेशनल स्कूल इन दिनों पूरे सूबे में चर्चा के केंद्र में है। इस स्कूल के चेयरमैन अजीत कुमार ने वैक्सीनेशन को प्रोत्साहित करने के लिए एक बेहद अच्छी पहल की है। स्कूल प्रबंधन ने टीकाकरण को प्रमोट करने के लिए ऐलान किया है कि जो भी अभिभावक वैक्सीनेशन करवाएंगे उनके बच्चों को स्कूल की फीस में 42% से लेकर 67% तक की छूट दी जाएगी। वैक्सीन जो लगवा के आएंगे उन्हें तत्काल छूट दे दी जाएगी और ये हम अपनी फीस पे 8 माह से लेकर 5 माह तक की फीस में छूट दे रहे हैं सर। वेद इंटरनेशनल स्कूल प्रबंधन के इस फैसले से जहां अभिभावक बेहद खुश हैं, वहीं स्कूल के चेयरमैन अजीत कुमार का कहना है कि कोविड-19 के चलते कईयों ने अपनों को खोया है और कई अभिभावकों के काम धंधे पर बुरा असर पड़ा है और वो कतई ये नहीं चाहते कि किसी भी परिस्थिति में बच्चों की पढ़ाई में रुकावट आए। उनका कहना है कि स्कूल के बच्चे और उनके अभिभावक परिवार की तरह हैं, इसीलिए ये उनका कर्तव्य है कि वो बच्चों की पढ़ाई का ख्याल रखें। इतना ही नहीं, स्कूल प्रबंधन का दावा है कि स्कूल फीस में रियायत के साथ साथ प्रबंधन बच्चों को पढ़ाई के लिए ऑनलाइन क्लासेस भी दे रहा है। आज हमारे संस्थान बेहद दिक्कत में हैं और कम से कम 50% संस्थान बंद होने के बंदी की कगार पे हैं सर। और अगर ये लंबा चलता रहा तो ये एजुकेशन सेक्टर स्कूल्स, प्राइवेट स्कूल्स पूरी तरह से बंद हो जाएंगे सर, ये मैं कहना चाहूँगा। इसलिए इस पर ध्यान दिया जाना चाहिए। हालांकि अभिभावकों को राहत देते हुए स्कूल प्रबंधन ने सरकार से ये भी अपील की है कि प्राइवेट स्कूल को हो रहे भारी नुकसान के चलते प्राइवेट स्कूल बेहद मुश्किल दौर से गुजर रहे हैं और तकरीबन 50% संस्थान बंदी की कगार पर है। ऐसे में उत्तर प्रदेश सरकार को प्राइवेट स्कूल के बारे में सोचना चाहिए। बहरहाल किसी प्राइवेट स्कूल की तरफ से वैक्सीनेशन को लेकर चलाई जा रही ये मुहिम वाकई काबिले तारीफ है। उम्मीद है सरकार इनकी अपील पर ध्यान देगी और साथ ही साथ दूसरे स्कूल भी वेद इंटरनेशनल स्कूल से कुछ सबक लेंगे। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। टीका लगा,